કલા અવતાર રૂપે ગુસાઈજીને જોવા એ ગુસાઈજીનું ત્રીજું સ્વરૂપ. ગોસાઈજીનું ચોથું સ્વરૂપ સાક્ષાત શ્રીનાથજી બાવાનું સ્વરૂપ. વાર્તા પ્રસંગોમાં આવે છે કે અક્કાજી રોજ નવનીત પ્રિયાજીની સેવા કરતા. ગોપીનાથજીનું પ્રાગટ્ય થઈ ગયું છે. અડેલમાં બિરાજે છે મહાપ્રભુજી અને ચરણાટ પધારવાના છે અને ત્યાં નવનીત પ્રિયાજીને લાલ લડાવે છે. તો હમણાં થોડા દિવસોથી અક્કાજી જ્યારે નવનીત પ્રિયાજીની સેવા કરવા માટે બિરાજે તો નવનીત પ્રિયાજી મંદ મંદ મુસ્કાન કરે અક્કાજીની સામે. 2-3 દિવસ સુધી અક્કાજીએ દર્શન કર્યા અને મહાપ્રભુજીને કહ્યું, ખબર નહીં કેમ થોડા દિવસથી નવનીત પ્રિયાજી જ્યારે પણ હું સેવા કરવા માટે બેસું ત્યારે મારી સામે જોઈને મંદ મંદ મુસ્કાય છે. એનું કારણ શું? મહાપ્રભુજીએ કહ્યું, એ જ નવનીત પ્રિયાજી તમારા કુખે જન્મ લેવાના છે એટલે તમને જોઈને મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે. તો એ જ શ્રીનાથજી બાવાનું સાક્ષાત સ્વરૂપ એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. એ જ શ્રીનાથજી બાવા અહીંયા પ્રગટ થવાના છે. એટલે જ ત્યાં બહુ સુંદર પંક્તિ આગળ વલ્લભાખ્યાનમાં આવી છે. ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. ભાઈ આગળ કહ્યું, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી સુ વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. જો એ પંક્તિઓને જોજો. મહાપ્રભુજી પાંડુરંગ વિઠ્ઠલનાથ પાસે પધાર્યા અને એમને ઈચ્છા પ્રગટ થઈ કે અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. ત્યાં પાંડુરંગ વિઠ્ઠલનાથ. બીજી પંક્તિમાં જુઓ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. ત્યાં શબ્દ પાંડુરંગ વિઠ્ઠલનાથ નથી લખ્યો. શું શબ્દ લખ્યો? વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. એટલે જ્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથજીને વચન આપવા ગયા ત્યાં જ શ્રીનાથજી પણ પ્રગટ થઈ ગયા. એ જ ક્ષણે એ જ સ્થાનમાં શ્રીનાથજી પ્રગટ થયા અને મહાપ્રભુજીએ વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. પાંડુરંગજીએ મનોરથ કયો પણ વચન માંગ્યું શ્રીનાથે. અને અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. અને મહાપ્રભુજીએ વચન શ્રીનાથજીને આપ્યું કે આપ મારા ઘરે પુત્ર બનીને પ્રગટ થશો. તો આગળ શબ્દ પાંડુરંગ વિઠ્ઠલનાથ અને વચન આપવાની વાત આવી ત્યાં ગોપાલદાસજીએ શબ્દ લખ્યો વચન નિશ્ચય શ્રીનાથે માં. શ્રીનાથજી શબ્દ વાપર્યો અને એ જ શ્રીનાથ સ્વરૂપે શ્રી ગુસાઈજી મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થયા. એહી તેહી તેહી એહી કછું ન સંદેહ પદોમાં તો અનેક વાર ઉલ્લેખ આવે છે. શ્રીમદ વલ્લભ કે ઘર જો ફિર અવતાર ન ધરતે હો. ઠાકોરજી પુનઃ અવતાર ન ધરતે. અનેક અનેક પદોમાં તો અનેક ઉલ્લેખ છે કે સાક્ષાત એ જ ગોવર્ધન નાથજી જ જે ગોપાલ હુતે ગોકુલ में તે બાન બસે નિજ ગે. એ જ ઠાકોરજી ગુસાઈજી સ્વરૂપે અહીંયા પ્રગટ થયા છે. કોઈ જ ભેદ નથી. એ તો મર્યાદાની વાત છે કે ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાય. પુષ્ટિ માર્ગમાં તો કહું એહી તેહી તેહી એહી કછું ન સંદેહી. બે જોયા જ નથી, બંનેને એક કરીને જાણે છે. અને એટલે જ્યારે સુરદાસજી પધારી રહ્યા હતા નિત્ય લીલા ધામમાં ત્યારે પૂછ્યું, પ્રશ્ન કર્યો કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના લખ્યા અને મહાપ્રભુજીનું એકે પદ ન લખ્યું, આવું કેમ? ત્યારે સુરદાસજીએ કહ્યું, અરે મેં ક્યારે બંનેને ભિન્ન જોયા જ નથી. મેં તો મહાપ્રભુજીના જ પદ લખ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો. આંધળો છું પણ કેવો? જેને બે નથી દેખાતા એવો આંધળો છું. જેને વલ્લભ અને શ્રીજીને ક્યારે ભિન્ન કરીને જોયા જ નથી એવો આંધળો. એક કરીને જાણે. તો શ્રી ગુસાઈજીનું ચોથું સ્વરૂપ એ સાક્ષાત ભગવત સ્વરૂપ. અને વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રમાણ એ પેલા વૈષ્ણવની વાર્તામાં આવે છે કે ગુસાઈજીના શ્રીઅંગમાં ચંદન લેપ કરતો હતો. કૃષ્ણકાલના દિવસો હતા અને લેપ કરતા કરતા મનમાં શંકા થઈ વૈષ્ણવને કે
ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, પછી મને મનુષ્ય દેહ જેવો કેમ અનુભવ થઈ રહ્યો? જ્યાં ચંદન લેપ કર્યું, ગુસાઈજીએ ઝીણું ઉપરણો ધારણ કર્યો અને આ વૈષ્ણવ પંખો કરવા લાગ્યો અને ગુસાઈજી મનની સંશયને જાણી ગયા કે આને શંકા થઈ છે અને પંખા કરતા કરતા ઉપરણાની અંદરથી જાણે સાક્ષાત શ્રીનાથજી બાબાનું શ્રીઅંગ હોય એવા સ્વરૂપે ગુસાઈજીએ દર્શન કર્યા અને સંશયનો નિવૃત્ત કર્યો કે હું તો એ જ શ્રીનાથજી છું. સન મનુષ્યાકૃતિ, મહાપ્રભુજી જેમ મનુષ્ય આકારે છે તો પૂર્ણ પુરુષોત્તમ, પણ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. તેમ ગુસાઈજી પણ સાક્ષાત ઠાકોરજીનું જ સ્વરૂપ છે. આ ચોથું સ્વરૂપ. અને પાંચમું સ્વરૂપ જે કેવલ એમના નિજજનો જ જાણે છે, અને એ ગુસાઈજીનું પાંચમું સ્વરૂપ જે રસાત્મક સ્વરૂપ છે, અને એ સ્વરૂપ છે ગુસાઈજીનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ. જેમ મહાપ્રભુજી એ ઠાકોરજીના વદના અવતાર છે, શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી કૃષ્ણનું મુખારવિંદનો અવતાર એ શ્રી મા વલ્લભ, અને ઠાકોરજીના મુખારવિંદમાંથી કોનું પ્રાગટ્ય છે તો કહ્યું સ્વામિનીજીનું. એટલે સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે અને સ્વામિનીજીના મુખારવિંદનો અવતાર એ શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને એ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ. અને એટલે જ જ્યારે ગુસાઈજીના ધ્યાનનો શ્લોક આપણે બોલી, સાયમ કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુદોતમ રાજદ્યગ્નો પવિતમ પરિતનુવસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ વિનાશા પુટ નિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદે ધોન્મિલિતાક્ષમ મૃગમદતિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ. એમાં શું આવ્યું? ગૌરમમ ભોજવક્ત્રમ. ત્યાં રઘુનાથજીને ગુસાઈજી ગૌર સ્વરૂપે દેખાયા. અરે અહીંયા તો ગોપાલદાસજી કહે છે નવઘન શ્યામ તમાલ. આપનું સ્વરૂપ તો કેવું છે? શ્યામ છે. યમુનાજી શ્યામ, મહાપ્રભુજી શ્યામ, શ્રીનાથજી શ્યામ, શ્રી ગુસાઈજી પણ શ્યામ સ્વરૂપ છે. નવઘન શ્યામ તમાલ. તો પછી ગૌરમમ કેમ કયા? આપ ગૌર સ્વરૂપ છો, કારણ કે એ ગૌર સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય રીઠોરા. આજે પણ ત્યાં જાઓ, ગુસાઈજીના બેઠકજી છે, સાડી ધરવામાં આવે. ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય ગુસાઈજીનું સ્વરૂપ છે. અને એ માધુર્ય ભાવનું સૂચન અહીંયા કર્યું કે ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે અને એટલે ગુસાઈજીમાં એ જ ભાવ બિરાજે છે. જે ચંદ્રાવલીજીનો ભાવ છે, જે પરકીયા ભાવ છે, એ ભાવ શ્રી ગુસાઈજીમાં બિરાજે. અને એટલે જો આપણે ત્યાં પદ ગાઈએ છે, પ્રિય નવનીત પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. એ પદ આપણે ગાઈ તો જઈએ છે, પણ એમાં ચંદ્રાવલીજીની અંદર બિરાજતા સમસ્ત ભાવો વિદ્યમાન છે. પાંચ ભાવો સર્વદા સર્વ ભાવે. આપણે ત્યાં કહ્યું ને સર્વ ભાવ કયા? મુખ્ય પાંચ ભાવ છે: શાંત ભાવ, દાસ્ય ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ પાંચે ભાવ શ્રી ગુસાઈજીમાં બિરાજે છે. કારણ કે ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે એટલે આપણે ત્યાં પદ ગાતા બોલ્યા, પ્રિય નવનીત પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. દર્શન કરો. પ્રિય